ગુજરાતીને હું છું લુબના। રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર। નર્મદા યોજના મારફત સિંચાઈ માટે આવતીકાલથી મળશે પાણી। નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે। નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદ કરેલી રજૂઆતને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સિંચાઈ વિભાગ સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે। તો આવતીકાલથી પાણી છોડવામાં આવશે। ત્યારે જે નિર્ણય કર્યો છે પાણી નર્મદાનું આપવા માટે બહુ સારો છે। ઉનાળુ પાકના જીવતદાન મળી રહેશે। ખેડૂતો પાણી ખેતરમાં ખેડીને તૈયાર પાક વરસાદના નર્મદાના પાણી તૈયાર કરશે અને વરસાદ આશીર્વાદરૂપ થશે। નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી અને આ જીવાદોરી થકી રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી તેમજ નાગરિકોને પીવાનું પાણી મળી રહે છે અને આવનારા દિવસોમાં આ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે થઈને સરકાર દ્વારા એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે અને જે હતો કે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। બેઠકની અંદર નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણી જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને સમીક્ષા બાદ ને ધ્યાનમાં રાખીને નર્મદા યોજનાની નહેરોમાં સિંચાઈના પાણી માટે આયોજન થાય તે માટે થઈ અને આવતીકાલથી પાણી મળી રહે તે માટેના દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે અને આવતીકાલથી તમામ જે ખેડૂતો જે છે એટલે કે જે નર્મદા વિસ્તારના કમાન્ડ વિસ્તારમાં આવેલા ખેડૂતો જે છે તેમને સિંચાઈનું પાણી મળી રહે તે માટેનો એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે ધારાસભ્યો અને સંસદશ્રીઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે કે જેથી કરીને જે ચોમાસા પાકની તૈયારી કરતા હોય તેને પણ પાણી જે છે તે ઉપલબ્ધ થઈ શકે તે માટેનો નિર્ણય છે। સાથે તે ઉનાળા પાકની અંદર જે હવે તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ પાણીના કારણે તેને નુકસાન ના થાય તે માટે થઈ અને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલથી તમામ જે નર્મદા વિસ્તારની અંદર જે કમાન્ડ વિસ્તારની અંદર જે વિસ્તાર આવેલો જે છે તેને પાણી મળી રહે તે માટે થઈ અને મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સુરતમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે। સુરતના અઠવા ગેટ, પીપલોદ, ડુમ્મસ સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો મોડી રાત્રે વરસાદી ઝાપટું, અઠવા ગેટ, પીપલોદ અને ડુમ્મસમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો મોડી સાંજે નવસારી શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં વરસ્યો છે હળવો વરસાદ। વાતાવરણમાં ઠંડકથી લોકોને રાહત, ચોમાસા પૂર્વેના વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તો મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ બાદ લોકોને ગરમીથી રાહત પણ મળી છે। ઉલ્લેખનીય છે કે નવસારીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ મોડી સાંજે વરસાદ વરસ્યો છે। તો ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ। અમદાવાદમાં હત્યાના આરોપી મોન્ટુ નામદાર સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મોન્ટુ નામદાર, જિગ્નેશ રામી અને ફિરોઝ સામે હત્યાના કેસમાં સાક્ષી મહિલાને ધમકી આપ્યાનો ગુનો નોંધાયો છે। ફ્લોર જામીન પર બહાર આવતા આરોપી મોન્ટુ નામદારે સાગરીતો સાથે મળીને મહિલાને અપશબ્દો બોલી પરિવારને ખતમ કરવાની ધમકી આપી હતી। મહિલાએ 112 કંટ્રોલ રૂમમાં કોલ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા। પોલીસ આરોપીના ફ્લોર જામીન રદ કરવા રિપોર્ટ કરશે। મોન્ટુ નામદાર બીજેપી કાર્યકર્તા હત્યા કેસમાં આરોપી છે। ફરલો પર બહાર આવતા જ આરોપી મોન્ટુએ ખાડિયા વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો। મોન્ટુ નામદારના સાગરીતોએ ટ્રાફિક રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। સજા ભોગવી રહેલા આરોપીને કાયદાનો ડર ન હોય તેમ ગુનો આચરી રહ્યો છે, ત્યારે પોલીસ આવા રીઢા ગુનેગારોને કાયદાનો ડર બતાવે તે હવે જરૂરી બન્યું છે।
તો હત્યા કેસની જે સાક્ષી છે તે સાક્ષી મહિલાને ધમકી આપવામાં આવી. આરોપીના ફરલો જામીન રદ કરવા માટે હવે રિપોર્ટ કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મોન્ટુ નામદાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે. તાપીમાં સોનગઢ ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોનગઢના શાકભાજી માર્કેટમાં ગતરોજ ક્રિકેટ મેચને લઈને બબાલ થઈ હતી. બબાલ થતા 2 જૂથના લોકોનું ટોળું ભેગું થયું હતું, જે બાદ લાકડીના ફટકા લઈને મારામારીની તસવીર સામે આવી છે. હાલ સોનગઢ પોલીસે વિડીયોના આધારે 3 યુવકની અટક કરી છે. દિલ્હીમાં બેફામ રફતારના કેરે એક મહિલાને હોસ્પિટલ ભેગી કરી દીધી છે. સાંકડી ગલીમાં એક કાર બેકાબુ થઈ. શહેરના લક્ષ્મીનગર સ્થિત લલિતા પાર્કમાં એક મહિલાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં મહિલા પોતાના ઘરેથી નીકળી રહી હતી ત્યારે એક પૂરપાટ દોડતી કારે એક મહિલાને ટક્કર મારી. મહિલા ઘરની બહાર નીકળી રહી હતી તે સમયે ઘર બહાર જ કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા ગેટ સાથે અથડાઈને જમીન પર પછડાઈ હતી. આ બનાવમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અન્ય સમાચારની જો વાત કરીએ તો જામનગર ખંભાળિયા હાઈવે પર બાઇક ચાલક દ્વારા જોખમી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોટી ખાવડીથી ખંભાળિયા તરફ જતા હાઈવે પર બાઇક સવાર ટ્રાફિક નિયમોની અવગણના કરીને જોખમી રીતે બાઇક ચલાવતો જોવા મળ્યો. જાહેર માર્ગ પર કરવામાં આવેલી આ સ્ટંટબાજીથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો સુરતના દરિયા કિનારે કાર ફસાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ હતી. દરિયા કિનારે અચાનક ભરતીના પાણી વધી જતા કાર ફસાઈ હતી. કાર ફસાઈ જતા સ્થાનિકોની મદદથી બહાર કિનારે લવાઈ હતી. ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવામાં આવી. તો દરિયા કિનારે કાર ફસાયાનો વિડીયો છે જે સામે આવ્યો છે. ઓલપાડના ડભારી દરિયા કિનારે કાર ફસાઈ હતી, જે બાદ અનેક લોકોએ આ કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. દરિયા કિનારે કાર ફસાયાનો આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. અન્ય સમાચાર ભાવનગરથી. ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જાહેરમાં દેશી દારૂની પોટલીના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. શહેરના વડવા તલાવડી શિવાજી ચોક ખાતે વહેલી સવારે અને મોડી સાંજે દેશી દારૂ પોટલીમાં વેચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. મહિલા બુટલેગર દોઢથી 2 લાખ રૂપિયા પહોંચાડતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગાંધીનગર ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતા દારૂથી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. જ્યારે લોકમુખે ચર્ચા હપ્તાને લઈને પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. બુટલેગરોને ધંધો કરવા દે છે તેવી પણ વાતો સામે આવી રહી છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. અન્ય સમાચાર વડોદરાથી. હરણી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર હોબાળો થયો છે. ગ્રાહકોને ડીઝલ ન આપતા હોબાળો થયો છે. સંચાલકે અન્ય વ્યક્તિને મોટી માત્રામાં ડીઝલના કારબા ભરી આપ્યાનો દાવો. પુરવઠા વિભાગની મનાઈ છતાં મોટી માત્રામાં ડીઝલ આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોને ડીઝલ ન આપતા ગ્રાહકોમાં નારાજગી ઉઠી છે. સંચાલકે પુરવઠા વિભાગની પરવાનગી લીધી છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. ગ્રાહકે મચાવેલા હોબાળાના વિડીયો વાયરલ થયા છે. પેટ્રોલ પંપના સંચાલક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગીર સોમનાથમાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર જોવા મળી છે. ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર એક સાથે 6 સિંહણ જોવા મળી છે. પ્રવાસીઓએ સિંહણની લટારના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા છે. લટારના કારણે થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ગીર સોમનાથના દ્રશ્યો છે જ્યાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર છે તે જોવા મળી રહી છે. ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર જોઈને જે લોકો છે તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક સાથે 6 જેટલી સિંહણ જોવા મળી હતી. તેમની શાહી લટાર જોઈને વાહનોના પૈંડા થંભ્યા હતા. દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. 6 સિંહણ છે તે શાહી લટાર મારતી હાઈવે પર જોવા મળી છે. સુરત ભૂતિયા ડિમોલિશન મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. એસએમસી દ્વારા તપાસ કમિટી બનાવાઈ છે. 2 ડેપ્યુટી કમિશનરની તપાસ કમિટી બનાવાઈ છે. તપાસ કરી મનપા કમિશનરને રિપોર્ટ સોંપશે.
તપાસ કમિટીમાં 6 સભ્યોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. સુરતમાં ભૂતિયા ડિમોલેશનનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા મનપા કમિશનરના બંગલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આ વિરોધમાં જોડાયા છે. પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે. પોલીસે બેઘર લોકોને પકડીને વાનમાં પૂર્યા છે. નાસિરનગરના સ્થાનિકોએ મનપા ખાતે પણ ધરણા યોજ્યા છે. 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલેશન કરાયું હતું, પરંતુ આ ડિમોલેશન કોણે કર્યું તે હજુ પણ સ્પષ્ટ થયું નથી. વિવાદ વકરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર ઉતરી ગયો છે. મેયરને કંઈ ખબર નથી. નેતાઓ કહે છે તપાસ થશે, પરંતુ આ બધા વચ્ચે હજારો લોકો બેઘર બનતા રસ્તા પર આવી ગયા છે. તો સમાચારમાં હવે આગળ વાત કરીશું જનનાયકની. ભારતના લોકશાહી ઇતિહાસમાં 2 નામો વિશેષ રીતે યાદ કરવામાં આવે છે, પંડિત જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી. એક તરફ સ્વતંત્ર ભારતના પાયાનું નિર્માણ, તો બીજી તરફ નવા ભારતનું નિર્માણ. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભારત 130 કરોડથી વધુ વસ્તી ધરાવતો વિશાળ દેશ બની ચૂક્યો હતો. દેશની અપેક્ષાઓ વધી હતી અને વિશ્વમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આટલી જટિલ રાજકીય સ્પર્ધા વચ્ચે સતત 3 વખત જનતાનો વિશ્વાસ જીતવો નરેન્દ્ર મોદીના રાજકીય નેતૃત્વની મોટી સિદ્ધિ માનવામાં આવે છે. નહેરુ પણ મહાન હતા. નહેરુએ કંઈ નાના કામો કર્યા નથી. આપણે એને હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન તરીકે એની પ્રતિષ્ઠાને માન આપવું જોઈએ. અટલ બિહારી વાજપેયીજીએ પણ આપ્યું હતું. પણ એમણે કરેલી ભૂલો હિમાલયન ભૂલો હતી, હિમાલયન બ્લન્ડર એમ કહેવામાં જ આવે છે કે હિમાલયન બ્લન્ડર. નરેન્દ્ર મોદી એમાંથી શીખ્યા અને શીખીને એમણે એવી રીતે રાજ્ય ચલાવ્યું કે નહેરુ શાસનથી પણ થોડો વધારે દિવસો એમણે લીધા અને હજુ તો આગામી ચૂંટણી સુધી તો એમને જજુમવાનું જ છે. એટલે લોકો જે રાજકીય વિશ્લેષકો છે એમની ચિંતાય કરે છે, ચિંતનય કરે છે અને વિશ્લેષણય કરે છે. પણ એ બધાની બાવજૂદ એ પોતાનું કામ કરતા રહે છે. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિર્ણયો દેશના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાય છે. તેમાં સૌથી ચર્ચિત નિર્ણય રહ્યો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A ની જોગવાઈઓને દૂર કરવાનો. અને જ્યારે ત્યારે કરોડો રૂપિયા હિન્દુસ્તાનના કાશ્મીરની પાછળ ખર્ચાયા છે. અને જ્યારે એની રાજસત્તા ખાસ કરીને અબ્દુલ્લાના વંશજો એને ભયમાં આવે સત્તાની તરત કે અમે કાશ્મીરને અલગ રાખીશું, અમારી સાથે ભારતની સાથે નહીં, અમે વિચાર કરીશું. આ નસીબ આપણું યુનોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક ઠરાવ પહેલેથી આપણે પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારથી છે. આ સમસ્યાનો ઉકેલ નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યકાળ દરમિયાન મજબૂતીથી અને દ્રઢતાથી કર્યો. કોઈ પણ વિરોધ પક્ષ એનો વિરોધ કરી શક્યો નહીં. એ એની વ્યૂહરચના. આ ઉપરાંત આર્થિક મોરચે ભારતની નોંધપાત્ર પ્રગતિ, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતને સ્થાન, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં વૃદ્ધિ. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને વિશેષ પ્રોત્સાહન મળ્યું. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટા પાયે વિસ્તરણ જોવા મળ્યું છે. આમ એક દાયકામાં ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, ટેકનોલોજી અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિરમાં મહાઆરતી યોજાઈ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યના મંદિરોમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે ત્રિમંદિરમાં મહાઆરતી યોજાઈ. કાર્યકરો, ભાજપ આગેવાનો સહિતના લોકો મહાઆરતીમાં જોડાયા અને પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરી.
ઉલ્લેખનીય છે કે અડાલજના ત્રિમંદિરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. જે પ્રકારથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનના આશીર્વાદ સાથે આ મહાઆરતી યોજાઈ હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ગાંધીનગરના અડાલજના ત્રિમંદિરમાં ભવ્ય મહાઆરતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં પણ આ મહાઆરતીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબો સમય સેવારત રહેવાના વિક્રમ માટે ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા છે. સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે નવો ખેલ. ડિમોલેશનના 13 દિવસ બાદ નવું પ્રકરણ. નાસીરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ. વસાહત તોફાની હોવાનો એસઓજીએ પ્રયાસ કર્યો. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી. ભૂતિયા ડિમોલેશનને શું ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે? 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા? તે મોટો સવાલ. ડિમોલેશનના 13 દિવસ બાદ હવે નવું પ્રકરણ સામે આવી રહ્યું છે. વસાહત તોફાનીઓની હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જો 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા તે મોટો સવાલ છે. તો સુરતથી સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, હવે નવી વાત, 7 ગુનેગારો માટે 100 મકાનો તોડવા પડે, શું છે નવી માહિતી અને નવી અપડેટ? બિલકુલ, સુરતના નાસીરનગરનું ભૂતિયા ડિમોલેશનનો વિવાદ વકરતો જાય છે. આજે 13મો દિવસ છે અને જે પ્રકારે કહી શકાય કે વિવાદમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે. અત્યાર સુધી આ ડિમોલેશન કોને કર્યું તે વિવાદ હતો. હવે બિલ્ડરને પીવીસી સર્ટિફિકેટ એટલે રસ્તો પ્રોજેક્ટ માટે ન હતો, તેને લઈને આ ડિમોલેશન કરવાની વાત હતી. ગઈકાલે મોડી રાત્રે એક કમિટીની રચના કરવામાં આવી. 6 અધિકારી છે, આમાંથી 3 અધિકારી વિવાદબાદ અને ભ્રષ્ટાચારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અને હવે બાકી રહ્યું તો આ વિવાદમાં સુરત પોલીસ કૂદી છે અને સુરત એસઓજી આ વસાહતમાં 6 કરતા એટલે કે 7 આરોપી ગુનેગારો રહે છે અને દાદાના રાજમાં ગુનેગારોના મકાન પર બુલડોઝર ફરતું હોય તેવું સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણી સાથે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું, કારણ કે કયા પ્રકારની સ્થિતિ છે ત્યારે ચોક્કસપણે વિનુ મોરડિયા આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું કે નાસીરનગરનો વિવાદ વધુ વકરી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે આ વિવાદમાં મહાનગરપાલિકા હતું, હવે પોલીસ પણ કૂદી ગઈ છે અને આ આખા મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય વિનુભાઈ મોરડિયા આપણી સાથે છે. આપણે એમની સાથે ચોક્કસ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે, કારણ કે જે પ્રકારનો આ વિવાદ છે ચોક્કસ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે. સુરત પોલીસની એન્ટ્રી થઈ છે અને માત્ર 7 આરોપી માટે આખી વસાહતને બદનામ કરી ડિમોલેશન કરવું આ કયા દેશનો કાયદો છે? વિનુભાઈ મોરડિયા છે. વિનુભાઈ આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે કે વિનુભાઈ કયા પ્રકારની એ કરી રહ્યા છે. એ મને ખ્યાલ નથી, પરંતુ જે ઘટના બની છે એ શંકાસ્પદ છે, એ પાકું છે. સર, શંકાસ્પદ સામે કયા પ્રકારની કાર્યવાહી કરશો? કડકમાં કડક એના નિયમ મુજબ જે કાર્યવાહી થવી પડે, જે નિયમ લાગુ પડતા હોય એમાં આકરામાં આકરા નિયમો કલમ લાગુ પાડી અને અમે કાર્યવાહી કરવી છે. સીએમને રજૂઆત કરશો, કારણ કે આખા દેશનો આ વિષય બની ગયો છે. યોગ્ય જગ્યાએ હું બધી જ રજૂઆત કરવાનો છું અને આમાંથી કોઈ છટકી શકશે નહીં અને સરકાર કાર્યવાહી કરશે. સર, બિલ્ડરને લાભ કરાવવા આખો ખેલ કરાયો છે. જેને લાભ કરાયો હોય પણ જેને કરવાવાળા છે એ ગુનેગાર છે. વિનુભાઈ, કમિટીમાં જે લોકો છે તે ભ્રષ્ટાચારી છે એ મને ખબર નથી, પરંતુ કાંઈક ને કાંઈક હવે તમે જે જણાવો છો એ પ્રમાણે કાંઈક વિવાદ આગળ થયા હશે, ત્યારે મને કાંઈ એવું યાદ નથી. પરંતુ જે કમિટી કાર્યપાલક ઇજનેર લેવલના અધિકારીઓ ત્યાં ગયા હતા અને અત્યારે પાછું કાર્યપાલક અને ડેપ્યુટી લેવલના કોર્પોરેશનના જ અધિકારીઓ આ તપાસ કરે છે, તો મને લાગે છે કે હું એમાં સંપૂર્ણ સંતોષ નહીં થાય. મને એમાં ઉચ્ચ સ્તરીય તપાસ જ થવી જોઈએ અને એ કરાવશો અને એ કરશે. દાદાના રાજમાં બુલડોઝર ફરતા હોય છે ગુનેગારો પર, પણ એસઓજી કૂદી છે આખા ઘટનામાં. 7 જેટલા આરોપી માટે આખી વસાહત તોડી નાખી. જો પહેલી વાત તો એ છે કે દાદાનું બુલડોઝર ફક્ત આરોપીઓ ઉપર ફરે છે, આરોપીઓ હોય એટલે ફરે છે એવું નથી.
જે આરોપીઓ સરકારની જમીન ઉપર દબાણો કરે છે એ એની ઉપર ફરે છે. કોઈની પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય અને કોઈ ત્યાં બુલડોઝર ફેરવામાં આવતું નથી, ભલે ગુનેગાર હોય તો પણ જે લોકો સરકારી જમીન ઉપર રહીને કૃત્ય કરતા હોય છે ત્યાં બુલડોઝર ફેર્યા છે. અહીંયા તો પ્રાઇવેટ જગ્યા છે એટલે બુલડોઝરને ને આરોપીને કાંઈ લાગે વળગે નહીં. સર, 7ના વાગે તમામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે એસઓજી પોતાનો બચાવ કરી રહી છે, કેટલો યોગ્ય? એ જે કહેતા હોય, પરંતુ એ આરોપીના કારણે પ્રાઇવેટ જગ્યામાં કોઈ વસ્તુ થતી નથી કે એના કોઈ એની ઉપર કોઈ સાધન હોય. કોઈ સરકારનો કે કોર્પોરેશનનો કોઈ આદેશ જ નથી. જે લોકોએ કર્યું છે એની પોતે મનગઢત રીતે કરેલું છે. સરકારનો કે કોર્પોરેશનનો આમાં કોઈ આદેશ નથી. તમારું એવું કહેવું હતું કે કમિશનરે કહ્યું છે કે એસએમસીએમ ડિમોલિશન નથી કર્યું, તો કાર્યપાલકની ઇજનેરની હાજરી છે, એસઓજીની હાજરી છે, તો આ કઈ રીતે? હું એટલા જ માટે હજી પણ હું એમ કહું છું કે કોર્પોરેશને કર્યું નથી તો એ વાત આપણે માની લઈએ કે કમિશનરે કીધું છે કે ભાઈ કોર્પોરેશન નથી કર્યું. તો જે કરવાવાળા છે એ નોકરી કરવાવાળા છે એટલે એણે પર્સનલી કર્યું છે એટલે એની ઉપર ફોજદારી ગુનો બને છે અને એમાંથી છટકી નહીં. એટલે કાર્યપાલક ઇજનેર પર ફોજદારી ગુનો દાખલ થશે? હું એવું માનું છું કે એ સાબિત થાય કે એ ભાઈ ત્યાં અત્યારે જે ટીવી મીડિયામાં બતાવે છે એટલે હું માનું છું કે એ ત્યાં હતા, અને જો એની પાસે બીજા કોઈ અન્ય પુરાવા ન હોય તો અને ગુનાહિત સાબિત થાય તપાસમાં તો એની સામે ફોજદારી ગુનો થવો જોઈએ એવી હું લાગણી વ્યક્ત કરું છું. કુમારભાઈએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશન માટે પણ પૈસા લેવાય છે, જો તમારું બાંધકામ ગેરકાયદેસર હોય તો 25 લાખનો ભાવ છે. એ અલગ બાબત છે. એ અનલીગલ બાંધકામ થતા હોય એની બાબત છે. આમાં અનલીગલ બાંધકામ થતા એ નથી. આમાં જગ્યાનો મામલો છે અને ડિમોલિશનનો મામલો છે અને પ્રાઇવેટ જગ્યાનો મામલો છે. કોર્પોરેશન કરે તો એની પ્રોસેસ કરીને કરે છે. આમાં કોર્પોરેશને ના પણ પાડી છે અને પ્રોસેસ પણ નથી કરી. આ પોતે જાતે લોકોએ ડિમોલિશન કર્યું છે. કોઈની મિલકત ઉપર પ્રાઇવેટ લોકોએ કર્યું છે. ભલે નોકરી કરતા હોય પણ એને સરકારમાંથી કે કોર્પોરેશનમાંથી કોઈ આદેશ નહોતો. સર, કમિશનર સાચા હોય તો આ ગરીબોને કેમ નથી મળતું? હવે એ એમને પૂછો, કલેક્ટરને પૂછો કે એની જે કાંઈ નિયમ મુજબ જે કાર્યવાહી કર્યું એ તે કરશે. સર, કોન્ટ્રાક્ટર તેજુનું કહેવું છે કે રાજકારણી મારા ભાગીદાર છે, મારો વાણબી વાંકો નહીં થાય. જે ડિમોલિશન કરનાર કોન્ટ્રાક્ટર છે અને એસએમસીના તમામ ડિમોલિશન તેજુભાઈ કરીને કરે છે, શ્રીરામ એજન્સી. શું કે છે? એટલે એને રાજકારણી અને રાજકારણીના આશીર્વાદ છે, મારું કોઈ બાલ નહીં વાંકો વળી શકે. તમે ભાગીદાર કહો છો? એ પોતે એમ કહે છે કે ભાગીદાર છું, રાજકારણી જોડે મારા સંબંધ છે, મારો વાણબી વાંકો નહીં થાય. આમાં એવું છે કે એજન્સી છે એ કેટલી જવાબદાર છે એની ઉપર આધાર રહે. એજન્સી એમ કહે છે કે મને કોર્પોરેશનના અધિકારીઓએ બોલાવ્યા હતા, તો જેણે બોલાવ્યા છે જવાબદાર કોણ થાય? માનો કે ત્યાં હથોડા લઈને તોડવાવાળા છે એ તો મજૂર છે. જે લોકોએ આદેશ આપ્યા, જે લોકોએ સૂચના આપી, જે લોકોએ કરાવી રહ્યું છે એ લોકો આમાં સાબિત થાય, એ આમાં દોષિત થાય. સર, બાજુમાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. ફક્ત પરમિશન માંગવામાં આવી હતી, તેમ છતાં બેઝમેન્ટ બનાવી દેવામાં આવ્યું. ફક્ત નોટિસ આપવામાં આવી કે માટી લાખીને પુરવાન કરી દેજો. કેટલું યોગ્ય? હવે નાસીનગરમાં તો વેરા બિલ છે, લાઇટ બિલ છે, છતાં ડિમોલિશન થયું છે. વેરા બિલ છે એ એના નામનું વેરા બિલ ટેક્સ ઉઘરાવવા માટેનું વેરા બિલ હોય છે, પરંતુ આમાં જે માટી પુરાણ કીધું કે જે ખાડા પુરાણ કરવાનું કીધું છે તો એ જ થાય. ખાડા પૂરી દે. ચોમાસાની અંદર આ ખાડો ચાલે નહીં અને કોર્પોરેશન કરતી હોય છે. રહી વાત બાંધકામ એમનામ કરવાની તો એ આખો એનો બીજો વિષય છે કે એ એક શહેરી વિકાસ અધિકારીઓ આને જોવે. આ વસ્તુ કરી છે શહેરી વિકાસ અધિકારીએ નથી કરી, આ કાર્યપાલકે કરી છે. અને જે નોકરી આમાં નથી કરતા એ અધિકારીઓ અહીંયા હાજર હતા. જે નોકરી એટલે પર્સનલી માની લો કે કોઈ નોકરી કરતો હોય પીએસઆઈ અને બીજા વિસ્તારમાં જઈને કોઈ પર્સનલી કોઈ દાદાગીરી કે કાંઈ કરી આવે, દમદાટી મારી આવે તો એ વ્યક્તિ પર ગુનો દાખલ થાય છે. એટલે કોઈ વ્યક્તિ તરીકે કોઈ કામ કરે, કોઈની આડમાં કામ કરે, કોઈ વર્ધી પહેરીને કામ કરે, ડ્યુટી નથી, તો એની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો આપે જે વિનુભાઈ મોરડિયા તેમનું સીધું કહેવું છે કે વિવાદ વકરી રહ્યો છે, તપાસ કડક થશે, પણ તપાસ કમિટીના 3 અધિકારી છે તે વિવાદપર છે, ભ્રષ્ટાચારી છે તેવી વિગતો સામે આવી રહી છે. અને હવે આ જે વિવાદ છે તેમાં ચોક્કસપણે છેલ્લા 11 દાડાથી મહાનગરપાલિકાના અધિકારીઓ સંડોવાયા હતા, પણ હવે તો આ વિવાદમાં જસ ખાટવા માટે સુરત પોલીસ કૂદી છે. અને એસઓજીએ જે પ્રકારે 7 આરોપીઓની વિગત આપી છે કે આ તમામ આરોપીઓ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. એટલે કે બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક સવાલો આ મામલે ઉપસ્થિત થઈ રહ્યા છે. જે પ્રકારથી અહીં જે ચિત્ર છે તે બદલવામાં આવી રહ્યું છે ભૂતિયા ડિમોલિશન મામલે હવે નવો ખેલ.
ગુજરાત હાઉસિંગ બોર્ડના 2.11 લાખ મિલકત ધારકોને મોટી રાહત. હાઉસિંગ બોર્ડની કોલોનીઓની જમીન ઓનર્સ એસોસિએશનને સોંપવાની તૈયારી. 99 વર્ષની લીઝની જટિલતામાંથી રહેવાસીઓને મુક્તિ મળી શકે છે. મકાનના વેચાણ, ટ્રાન્સફર અને રીડેવલપમેન્ટનો માર્ગ સરળ બનશે. નવી અર્બન હાઉસિંગ પોલિસીમાં ફ્રી હોલ્ડ મોડલને પ્રાધાન્ય. જંત્રીના 30 થી 40% ચાર્જ વસૂલવાની દરખાસ્ત સરકાર સમક્ષ. અમદાવાદ, જામનગર અને ભાવનગરમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પહેલેથી શરૂ. સરકારના નિર્ણયથી લાખો મકાન ધારકોને સીધો લાભ મળવાની શક્યતા છે. મોરબીના મેઘપર ઝાલામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ટંકારાના મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર, કાકા અને ભત્રીજાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે એક જમીન માપણીના પ્રશ્ને ખૂની ખેલ ખેલાયો. ગામની સીમમાં આવેલી વાડીએ જમીન બાબતે થયેલા વિવાદમાં કાકા અને ભત્રીજા એમ 2 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી. ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મેઘપર ઝાલા ગામે વાડીએ જમીન માપણી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. મેઘપર ઝાલા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હત્યાથી ચકચાર. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.